સમાચાર પાટણથી પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડીના કેસમાં તપાસ થઈ રહી છે। એસઓજી પોલીસે મહિલા અને બે પુરુષની કરી છે પૂછપરછ। દત્તક બાળકના નામે છેતરપિંડીનો છેડો કચ્છ સુધી પહોંચ્યો। આડેસર સુધી પહોંચ્યા દત્તક બાળકના નામ છેતરપિંડીના તાર બોગસ તબીબે બાળકનો કર્યો હતો સોદો। 1.20 લાખમાં બાળકનો સોદો થયો હતો। ફરિયાદીએ બોગસ તબીબ પાસેથી ખરીદ્યું હતું બાળક, તો દસ્તાવેજી પુરાવા ન મળતા ફરિયાદીએ ખરીદેલું બાળક પરત કર્યું હતું। બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે ફરિયાદીને રૂપિયા પરત ન આપતા નોંધાવી હતી ફરિયાદ। ઉત્તર ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી। નનામી અરજીના આધારે સીઆઈડીના દરોડા। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીની તવાઈ। બીઝેડ ગ્રુપના સીઈઓ છે ભૂપેન્દ્ર ઝાલા। રોકાણકારો પાસેથી 6,000 કરોડ ઉઘરાવ્યા। ગુજરાત રાજસ્થાનમાં ઓફિસ ખોલી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવ્યાનો પણ આરોપ। તો હિંમતનગર, વિજાપુર, મોડાસામાં દરોડા પાડવામાં આવ્યા। મોડાસા, વડોદરા અને માલપુરમાં દરોડા। 7 પીઆઈ અને 50 પોલીસ કર્મચારીઓ દરોડામાં સામેલ। તો બીઝેડ ગ્રુપની ઓફિસમાંથી મળી આવ્યા છે દસ્તાવેજો। અરવલ્લી, સાબરકાંઠામાં સીઆઈડી ક્રાઇમની તપાસ। બીઝેડ ગ્રુપની ફાઇનાન્સ સર્વિસની ઓફિસો પર તપાસ। બીઝેડ ગ્રુપના એજન્ટોની ઓફિસો પર તપાસ કરવામાં આવી છે। રણાસન, મોડાસા, માલપુર ખાતે સીઆઈડી ક્રાઇમની તપાસ। પોલીસ દ્વારા ઓફિસોમાં દસ્તાવેજોની તપાસ। પોન્ઝી સ્કીમો પર સીઆઈડીના દરોડા। હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને મોડાસામાં પણ દરોડા। અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં સીઆઈડી ની જે ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને દરોડા પાડવામાં આવ્યા છે। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ દ્વારા જે રોકાણકારોને જે લોભામણી જે લાલચ આપી જે ફાઇનાન્શિયલ સર્વિસ કરવામાં આવતી હતી, બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના જે એજન્ટો છે તેમની સાથે પૂછપરછ કરવામાં આવી છે। આપણે આ દ્રશ્યો જોઈ શકો છો કે મોડાસા શહેર ખાતે આવેલી જે એજન્ટની ઓફિસ છે ત્યાં આપણે ઊભા છીએ। સાથે જ આ સિવાય માલપુર તેમજ મેઘરજ સીમાલવાડાની જે ઓફિસ છે ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી। લગભગ આ જગ્યાએ 4 કલાકથી વધુ તપાસ જે સીઆઈડી જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી હતી। અહીંથી જે દસ્તાવેજો જપ્ત કરવામાં આવે છે તેમાં જાણવા જોગ 5/24 અન્વયે તપાસ શરૂ કરવામાં આવી હતી। અહીંથી પણ પ્રિન્ટર સહિતનો જે સામાન જપ્ત કરવામાં આવ્યો છે। જિલ્લામાં અન્ય ઓફિસોમાંથી કોમ્પ્યુટર સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। કાર્યવાહી કરવામાં આવી છે, એજન્ટોની પૂછપરછ કરવામાં આવી છે। જોવાનું એ રહે છે કે સીઆઈડી ક્રાઇમની તપાસ હવે કઈ દિશામાં જાય છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। અન્ય સમાચાર સુરતથી। સુરતમાં જ્વેલર્સ લૂંટ મામલે ભેસ્તાન પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો છે। આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તપાસ કરવામાં આવી। આરોપી હાથ જોડી જાહેરમાં માફી માંગી ભેસ્તાન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આરોપીને ઘટના સ્થળે લઈ જઈને તપાસ કરવામાં આવી। આરોપી હાથ જોડીને જાહેરમાં માફી માંગતો જોવા મળ્યો।